આનો ઇતિહાસ છે 580 વર્ષ. 580 વર્ષ પહેલા અહીંયા આહિર સમાજ હતો. આજુબાજુ નાના મોટા 12 ગામ હતા. આહિર સમાજ રહી એનો સમય એમનું જીવન વિતાવતા હતા. જે ભગવાન કૃષ્ણએ ગોપીઓને રાસલીલા કરી, ગોકુળ, મથુરા, વૃંદાવન, એનો પછીનો રાસ અહીં વ્રજવાણીમાં સ્વયં ભગવાન કૃષ્ણ. વૈશાખ મહિનાના 3 દિવસનો અહીં મેળો હતો. વિક્રમ સંવત 1511-12ની સાલ હતી. વૈશાખ મહિનાની ચોથ અને બુધવાર. એ જ મેળામાં ભગવાન કૃષ્ણ સ્વયં ઢોલીના રૂપે આવ્યા. કોઈ ઓળખી ના ગયું. બધાને એવું લાગ્યું ઢોલી આવ્યો, ઢોલી આવ્યો, ઢોલી આવ્યો. આવું ગણીને મંદિરના ચોકમાં ઢોલ ચાલુ કર્યો. દીકરીઓ રમવાનું ચાલુ કર્યું. સળંગ વૈશાખ મહિનાના 3 દિવસ રાસ રમી. વૈશાખ મહિનાની અજવાળી બીજ, અખાત્રીજ, ગણેશ ચોથ 3 દિવસ સતત ઢોલ ચાલુ, રાત ચાલુ. દીકરીઓ ઘરે ન ગઈ. ખાવા નહીં, પીવા નહીં, દિવસે નહીં, રાત્રે નહીં. ત્યારે એના મા બાપ પરિવારને ચિંતા થઈ, ભાઈ આપણી દીકરીઓ ત્યાં મંદિરે ગઈ છે, રાસમાં ગઈ છે, પણ ઘરે નથી આવતી. એનું કારણ શું? જાઓ તપાસ કરો, ઢોલનો ઢોલ બંધ કરાવો, દીકરીઓને ઘરે તેડાવો. છોકરાઓ બધા અહીંયા આવતા હતા ને બોલાવવા માટે. ત્યારે એમને એવા વિચાર આવ્યા, ઢોલી કોઈક જાદુગર છે, ઢોલી કોઈ કામણગારો છે, આ ઢોલીએ કાંઈક આપણી દીકરીઓ બહેનોને કાંઈક કરી નાખેલું છે. આવા વિચારથી એકદમ ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. તોફાને ચડેલું ટોળું આખું આવીને ઢોલી ઉપર હુમલો કર્યો. આ તો ભગવાન હોય. બધા એની વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા, કોઈને જોવામાં ના આવ્યા. ત્યારે દીકરીઓને આઘાત લાગ્યો કે આપણી વચ્ચેથી ઢોલી ક્યાંય ગયો. આપણી હારે હતો, આપણી સાથે હતો, 3 દિવસ સુધી ઢોલ વગાડી રાસ રમાડ્યા, તો આપણને છોડીને ક્યાંય ગયો ઢોલી? ચારે બાજુ તપાસ કરતા ઢોલી કાંઈ મળ્યો નહીં. એ ઢોલીની પાછળ 140 દીકરીઓ છે આયરોની. આ દીકરીઓના સંબંધ કરેલા, લગ્ન કરેલા નથી. પાછા નાની નાની દીકરીઓ, કુંવારિકાઓ. 140 દીકરીઓ. ઢોલીને ક્યાંય જોયો નહીં, ઢોલી મળ્યો નહીં. એ ઢોલીની પાછળ 140 દીકરીઓ એવું નક્કી કર્યું કે આપણે હવે રહેવું નથી, જીવવું નથી, ઘરે જવું નથી. સ્વયં જો ધરતી માતા માગ દે ને તો જીવતા સમાઈ જવું છે. 140 દીકરીઓ આહિરોની આજ મંદિરના ચોકમાં ધરતી માતાને પ્રાર્થના કરી કે જો અમે નિર્દોષ અહીં, આમ નિષ્પાપી અહીં, અમારા ઢોલીએ પણ અમને જો નિર્દોષ ભાવે રાસ રમાડ્યા હોય તો તું જગ્યા દે, અમારે તારામાં સમાઈ જાય. આ 140 દીકરીઓ ઢોલીની પાછળ સતીઓ થઈ, એના જ પાડિયા છે. આખા ચોકમાં આ ઢોલીના સતીઓના જ પાડિયા છે. ગામડામાં ખબર પડતા દોડી દોડીને આવ્યા તો નહીં ઢોલી નહીં દીકરી. ત્યારે બધા કહેવા લાગ્યા કે ઓહો, આ ઢોલી કોણ હશે? કોઈ ભગવાન, કોઈ દેવ ઢોલીના રૂપમાં હશે? આ દીકરીઓ કોઈ પૂર્વનો અવતાર ગોપી હશે, કોઈક સતી હશે, કોણ હશે? આપણે ઓળખી ન શક્યા ઢોલીને કે આ દીકરીઓને. પણ એની પાછળ પછી આ પાડિયા ઊભા કર્યા યાદગીરી માટે કે ભવિષ્યમાં ક્યારેક, વર્ષો પછી ક્યારેક આનો ઇતિહાસ જાગૃત થાય, સમાજ જાગૃત થાય, એની પાછળ કાંઈ મંદિર બનાવવું હોય, ધર્મશાળા બનાવવી હોય તો. એટલે 140 દીકરીઓના પાડિયા ઊભા કર્યા. ગામ તલાવ છે એ પણ એની અંદર 140 દીકરીઓ, 140 કૂવા બનાવ્યા પાણી પીવા માટે. અત્યારે અમુક કૂવા હજી બધા ચાલુ છે, વર્ષો પહેલાંના, 600 વર્ષના. આ ઇતિહાસ બનાવીને પછી આહિર સમાજ બધો અહીંથી નીકળી ગયો. આજ પણ એક ઘર આહિર સમાજનું અહીં નથી. આમ રવેજી, આમ મોમાઈ મોરા, આમ ધોરાવીરા, બધી જ્ઞાતિઓ છે આ ગામમાં છે, આજુબાજુ વિસ્તારમાં છે, બધા સમાજ છે, પણ આહિર સમાજનું એક ઘર નથી. સમય જતા અહીંથી ખાલી કરીને નીકળી ગયા. પછી ગાંડા બાવળ હતા, ગાયો, ભેંસો, ઘેટા, બકરા, માલધારીઓ માલ ચારતા હતા. આવું એક જંગલ જેવું અહીં હતું દ્રશ્ય. 5 વર્ષ પહેલાં જાગૃત થયું. બારોટના ચોપડામાં ઇતિહાસ મળ્યો. દીકરીનું નામ, બાપનું નામ, એની અટક. આ દીકરીઓના સંબંધ કરેલા, લગ્ન કરેલા નહીં, કુંવારિકાઓ. એવું ઘણું સાહિત્ય મળ્યું બારોટના ચોપડામાં. ત્યારે સમાજે અહીં જાડવાએ હવન કર્યો, જમણવાર કર્યો, પાણી પીધું. પછી એક અતિથિ ભુવન મંદિર બનાવવા માટે આયોજન કર્યું કે આપણે હવે જે રાસ રમતા સમાઈ ગયું છે એની આપણે પ્રતિમાઓ મૂકી